આ તરફ બાળક ગુમ થવાના કિસ્સાઓ તો ખૂબ સાંભળ્યા હશે, પણ પરિવારને પરત મળ્યાના કિસ્સા ખૂબ ઓછા હોય છે। ત્યારે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ગાંડવથી 16 વર્ષ પહેલા ગુમ થયેલો પંકજનો પરિવાર સાથે ભેટો થયો। પંકજ મળી આવ્યો, તેની સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે। આવો જોઈએ આ રિપોર્ટ। 16 વર્ષે ભાઈને મળ્યો ભાઈ, ટેટુએ પરિવાર સાથે કરાવ્યો ભેટો। રામ સીતાના ટેટુએ કરી કમાલ। તમારી ટીવી સ્ક્રીન ઉપર જોવા મળતા આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે। 16 વર્ષ પહેલા મોટા ભાઈ સાથે ઝઘડો થયા બાદ પિતાએ તેને માર્યો હતો। ઘટનાથી ગુસ્સે ભરાયેલા પંકજે ટ્રેનમાં બેસીને પરિવારને છોડી દીધો હતો। પંકજ નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો। જે તે સમયે પંકજ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયો અને રેલવે સ્ટેશનમાં જ ભટકતો રહ્યો। રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કરી તેને બહેરા અને મૂંગાની શાળામાં ભરતી કરાવ્યો હતો, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ ન હતો, જેથી તે ત્યાંથી પણ છુટકારો મેળવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો। બાદમાં તે પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો, જ્યારે પોલીસના નાના મોટા કામ પણ કરતો। 16 વર્ષ પહેલા જ્યારે આ યુવકની ઉંમર 10 થી 11 વર્ષની હશે ત્યારે એના ઘરેથી ઠપકો મળેલ કોઈ કારણોસર, એટલે ટ્રેનમાં બેસીને ત્યાંથી નીકળી ગયેલો। એ મૂળ છે ગામ થનેલ, તાલુકો નારાયણી, જિલ્લો બાંદા, યુપીના। અને ત્યાંથી કોઈ ટ્રેનમાં બેસી અને કાલુપુર રેલવે સ્ટેશન ઉતરેલ અને કાલુપુરથી પછી આ જે યુવક નીકળી ગયેલો બાળક, જ્યારે એ બેરો મૂંગો હોય તો બેરા મૂંગાની શાળા નવરંગપુરામાં છે, ત્યાં કોઈ એને રાખેલ અને ભણવામાં એનું બહુ ધ્યાન ત્યારે પણ નહોતું અને નવરંગપુરા પોલીસ સ્ટેશન ક્યારેક ક્યારેક એ શાળામાંથી આવતો અને છેલ્લા 7 વર્ષથી તો સંપૂર્ણ નવરંગપુરા પોલીસ સ્ટેશન જ રહે છે, અહીં જ જમે છે અને અહીં જ સેવા આપે છે। પંકજ તો 16 વર્ષ પહેલા જ અમદાવાદ આવી ગયો હતો અને તેનો મિત્ર નીરજ યાદવ છેલ્લા 2 મહિનાથી અહીંયા સિક્યોરિટીનું કામ કરવા આવ્યો છે। બંને સંજોગો વસાત નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી ચાની કેટલીએ ભેગા થયા। તે સમયે નીરજે પંકજના હાથ ઉપર ટેટુ જોયું। ટેટુ જોતા જ નીરજ તેના મિત્ર પંકજને ઓળખી ગયો। તેણે પંકજ સાથે વાત કરી, પણ તે બોલી શક્યો નહીં। બાદમાં તેને પંકજને પોલીસ સ્ટેશનમાં જોયો। નીરજે પોલીસ સ્ટેશનની અંદર આવીને પોલીસ પાસેથી પણ માહિતી મેળવી। પોલીસે તેના પરિવારજનો સાથે સંપર્ક કરીને તમામ હકીકત તપાસી હતી, જેમાં બંને મિત્ર હોવાનું પણ સામે આવ્યું, જ્યારે પરિવારે પણ પંકજ હોવાનું સ્વીકાર કર્યો। પણ આજથી 5 દિવસ પહેલા એના મિત્ર નીરજભાઈ, જે અહીં એક સોસાયટી છે ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે, એ અહીંથી નીકળતા એના હાથમાં રામ સીતા નામનું એક ટેટુ ચિતરાવેલ છે ચૂનના સ્વરૂપે। અને આ નીરજે પણ આજથી લગભગ 16, 17, 18 વર્ષ પહેલા જ્યારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે ચૂંદાવેલું એ જોઈ જતા એને પૂછ્યું કે તું ક્યાંનો છો, એટલે આ બોલ્યો નહીં, કારણ કે પોતે બેરા મૂંગા છે। એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે, પંકજ ઉર્ફે રાહુલ। અને પછી તપાસ એને બહાર કેટલી કરી કે આ ક્યાં રહે છે, તો કીધું કે પોલીસ સ્ટેશન રહે છે। તો એને લઈને અહીં આવેલ અને પોલીસે પછી એના વતનમાં એના ભાઈનો નંબર લઈ એના મધર ફાધર ભાઈને વિડીયોથી બતાવેલા અને એ ઓળખી ગયા કે આ એ જ છે। અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે, નથુરામભાઈ, એટલે આપણે એને पंकज ने सौंपी है जी। मैं आया था, चाय पीने आया था, तो इसको मैंने देखा। मैंने पूछा बाजू वाले चाय वाले भाई से कि एक मेरे गांव का बावला है, हो गया है, इसका मैं टैटू देखा, मेरा स्वयं एक ही था। तो मैं इसके भाई को फोन किया, इसके मम्मी जोड़े बात करवाया। इसके बाद इनके भाई को फोटो भेजा, इनके दोस्त यारों को भेजा, अपने बचपन का एक ही साथ था। इसके बाद मैंने इसके भाई को फोन करके बुलाया पुलिस चौकी अंदर ने बात की है। इसके बाद इसकी मम्मी बोली कि मेरे ही बच्चा है। तो मैंने कहा मैं तो चीन ही गया, ये भी मेरे को पहचान गए कि मेरे गांव का है। ऐसे ही बनवा लिए थे, बच्चे थे छोटे छोटे, मतलब 12-13 साल के। तो उसमें गए मेले में, तो दोनों लोग एक साथ लिखवाए थे राम सीता, वही मेरे को पहचान गई। પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા, જ્યાં તેમણે હાથ ઉપર એક ટેટુ બનાવ્યું હતું. 12 વર્ષની ઉંમરે પંકજ ઘર છોડી અમદાવાદ આવ્યો હતો. અચાનક જ તેનો બાળપણનો મિત્ર મળી જતા તે પણ ખુશ થયો હતો, કારણ કે પંકજને ખબર ન હતી કે તે કયા રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો હતો અને કયા શહેરમાં છે. પરંતુ તેના મિત્રએ ફરીથી તેને પરિવારની જિંદગી આપી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.